રાજેશ વાઘેલા, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ। આજ રોજ તારીખ 23ના અમારે ના છૂટકે પ્રતિક ઉપવાસ પર જવાની ફરજ પડી છે। ભુજ નગરપાલિકાને 2024થી લેખિત તેમજ મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં આ દિન સુધી અમારા કર્મચારીઓને ન્યાય મળેલ નથી। આજે છેલ્લા 2011થી આ કર્મચારીઓને 11મું ઓલું શું કહેવાય છઠ્ઠો પગાર પંચ લાગુ પડી ગયેલો છે। 2011થી મંજૂર કરેલો છે, છતાં પણ હજી સુધી આ લોકોને કોઈને એક પણ હપ્તો હજી સુધી મળેલ નથી। અને બીજી વસ્તુ કે અમારા કર્મચારીઓને છેલ્લા 2018ની અંદર જે કર્મચારીઓ 42 કાયમી થયા હતા એની અંદર 3 સફાઈ કામદારો રહી ગયા છે। એક અમારા બીજા સફાઈ કામદારો ભૂકંપની અંદર મૃત્યુ પામ્યા છે। એ લોકો ભુજ નગરપાલિકામાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા છે। તેઓને પણ હજી સુધી અમે લેખિત મૌખિક ઘણી બધી રજૂઆતો કરી। અમે આ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો દાદ મળતો નથી। અને અમારા આજે 2011થી જે એરિયસ છે એ હજી સુધી અમને વારંવાર જાય એટલે બસ તૈયાર જ છે, ટૂંક સમયમાં આપી દેશું। હમણાં પણ ગયા હતા ત્યારે કીધું 14 તારીખે અમે છેલ્લે લેખિતમાં આપેલું છે કે ભાઈ અમારા કર્મચારીઓ માટે અમને એમ કીધું તૈયાર જ છે, તમને આપી દેશું। અમે છેલ્લે 14 તારીખે અમને અલ્ટિમેટ આપ્યું કે અમે 7 દિવસ પછી અમે હડતાળ ઉપર જશું, તો પણ અમને કોઈ પણ જાતનો દાદ મળેલ નથી। આમાં હું આયોગ સફાઈ કર્મચારી આયોગમાં પણ અરજી કરી છે, માનવ આયોગમાં પણ અરજી કરી છે। અને 2024ની અંદર અમારા કંઈક કર્મચારીઓ રિટાયર થઈ ગયા, અમુક મૃત્યુ પામ્યા છે, તે પણ જગ્યા ખાલી છે અને મંજૂરી પણ મળી ગઈ છે। તો જે જૂના સફાઈ કામદારો છે એને તાત્કાલિક આની અંદર સમાવેશ કરી નગરપાલિકામાં કાયમી કરે, સિન્યુરિટીના લિસ્ટ પ્રમાણે તાત્કાલિક એ લોકોને કાયમી કરે। અને આ અમારી માંગણીઓ આટલા ટાઈમથી અમે માંગણી કરી છે, હજી સુધી આનો કોઈ પણ જાતનો અધિકારી પદાધિકારી કોઈ જવાબ આપવા તૈયાર નથી। તો અમારે ના છૂટકે હડતાળ ઉપર જવું પડે છે। તો આનો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલનની પણ જરૂર પડશે। જો આ તાત્કાલિક આનો નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું। અમારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું પણ આ જ રીતે અમારે ના છૂટકે હડતાળ ઉપર જવું પડ્યું, છતાં ચેરમેન સાહેબ અને સેનિટેશન ચેરમેન સાહેબની મધ્યસ્થિતિ એમને તાત્કાલિક પગાર કરવો પડ્યો। હવે આ કર્મચારીઓ છેલ્લા 140-45 કર્મચારીઓ આમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, એના પગારના હજી સુધી કોઈ ઠેકાણા નથી। અને હમણાં મને એવા સમાચાર મળ્યા છે કે નવો પણ કોન્ટ્રાક્ટ ચાલુ કર્યો છે આ લોકોએ। તો ભાઈ આ જે જૂના કર્મચારીઓ છે એનું કોઈ જાતનું કાંઈ નિવેડો નથી લાવતા ને અત્યારે નવો કોન્ટ્રાક્ટ પણ ચાલુ કરી નાખ્યો છે। તો આ લોકોને પણ પગારને વહેલી તકે ચૂકે એવી અમારી રજૂઆત છે કે ભાઈ તાત્કાલિક આ લોકોને ટાઈમ ટુ ટાઈમ પગાર મળવો જોઈએ, બસ અમારી આ રજૂઆત છે। હરેશ મીઠુ રાઠોડ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના ઉપપ્રમુખશ્રી। આજે તારીખ 23 તારીખને પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવેલ છે। અમો તારીખ 14/7/2024ના માનનીય આપણા મુખ્ય અધિકારી સાહેબને પત્ર આપેલ હતો, પરંતુ આજ 10 દિવસ સુધીના અમને કોઈ પણ જાતનો જવાબ આપેલ નથી। તેના અનુસંધાને અમે આજે પ્રતિક ઉપવાસ ચાલુ કરવામાં આવેલ છે। અમારી 6 જેટલી જે માંગણીઓ છે, 6 જેટલી માંગણીઓની અંદરમાં હવે અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાંય અધિકારીનું પેટનું પાણી પણ ચાલતું નથી એમ। એટલે અમારા જે કર્મચારીઓના જે પ્રશ્નને લઈ આજે અમે પ્રતિક ઉપવાસ ચાલુ કરવામાં આવ્યા છે, એમાં મુખ્ય મુદ્દો છઠ્ઠા પગાર પંચનું એરિયસ જે નિવૃત્ત કર્મચારીઓ થઈ ગયા છે, ચાલુ ફરજના છે। અમે રજૂઆત કરવા ગયા ત્યારે મુખ્ય અધિકારી સાહેબે કીધું કે તમારું કમ્પ્લીટ જ છે, એક હપ્તો અમે 10%ના હિસાબે અમે આપવામાં આવશે, પરંતુ હજી સુધી કોઈ પણ જાતનો જવાબ આપવામાં આવેલ નથી। બીજું કે ભૂકંપની અંદર જે અમારા કર્મચારીઓ અવસાન થયેલા છે એને પણ રહેમરાઈ નોકરીમાં રાખવાનું એ પણ રજૂઆત કરેલ।
અને અમારા જે સફાઈ કામદારો જે 3 સફાઈ કામદારો રહી ગયેલા છે એની પણ રજૂઆત કરવામાં આવેલ છે. જો અમારા સફાઈ કામદારોને કામે રાખવામાં ન આવે અને આડેધડ જે ભરતીઓ કરવામાં આવે છે કે જે 350 કર્મચારીઓ કે જેને ઓડિટ પણ માન્ય રાખતી નથી અને પરિપત્ર પણ છે નિયામક શ્રીનો કે વધારાનું મહેકમ રાખશો તો જવાબદારી ચીફ ઓફિસરની અને પ્રમુખશ્રીની રહેશે. તો અમારા જે નાના સફાઈ કામદારને રાખવામાં એ લોકોને તકલીફ પડે છે. તો આજે આડેધડ 350 જે કર્મચારીઓને રાખે છે તેની તો મંજૂરી નથી, ઓડિટે નથી સ્વીકારતી. તો અમારા સફાઈ કામદારથી છૂઆછૂત રાખી અને અમારાથી ભેદભાવ રાખે છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં અમે પણ મળવા જાય મેડમને તો કલાક સુધી અમારે બેસાડી દઈએ છે. કલાક પછી પણ અમારો વારો આવે ત્યારે મેડમને મૂળ હોય તો બોલાવે, નકર અમને બોલાવે નહીં. એટલે અમે આ 6 જેટલી માંગણીઓનું જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો અમારું આ આંદોલન ચાલુ રહેશે અને જરૂર જણાશે તો અમે કલેક્ટરની સામે પણ છાવણી બાંધવાનું આયોજન કરવામાં આવશે.